નિત્યસમ મેં તમને સમજાવી દીધા, બરાબર. પહેલું નિત્યસમ, બીજું નિત્યસમ એકબીજાથી ઘણું બધું મળતું આવે છે, ખાલી એક જ ચિહ્નથી ફરક પડે છે. ત્રીજું નિત્યસમ એવું હોય છે કે જેમાં એનો જે જવાબ મેળવો છો એમાં બે જ પદ આવે છે. ત્રીજા નિત્યસમની રકમ કેવી હોવી જોઈએ, પહેલા નિત્યસમની રકમ કેવી હોવી જોઈએ અને બીજા નિત્યસમની રકમ કેવી હોવી જોઈએ, મેં તમને બરાબર સમજાવ્યું. હવે એ ત્રણેય કરતાં જુદી રકમ હોય એટલે એ જુદી રકમમાં પણ કેવી હોવી જોઈએ તો ચોથા નિત્યસમનો ઉપયોગ થાય. તો પહેલું પદ તો સરખું અને ધન જ હોવું જોઈએ. એ તો તમે બધામાં જુઓ, પહેલું પદ સરખું ધન. બીજા નિત્યસમમાં જુઓ, પહેલું પદ સરખું ધન. ત્રીજા નિત્યસમની રકમ જુઓ, પહેલું પદ સરખું ધન. ચોથા નિત્યસમની રકમમાં પણ પહેલું પદ સરખું અને ધન. તો ચારે ચાર નિત્યસમમાં પહેલું પદ સરખું અને ધન જ હોવું જોઈએ. પણ બીજું પદ જ્યારે સરખું ના હોય અથવા સરખું હોય, આ ચોથું નિત્યસમ એટલું સ્પેશિયલ નિત્યસમ છે કે તમે આ નિત્યસમનો ઉપયોગ પહેલા, બીજા અને ત્રીજા નિત્યસમવાળી રકમ માટે પણ કરી શકો છો. એટલે આ નિત્યસમ એ પહેલા નિત્યસમની રકમ માટે, બીજા નિત્યસમની રકમ માટે અને ત્રીજા નિત્યસમની રકમ માટે અને ચોથા નિત્યસમ માટે તો છે જ, બધા માટે યુઝ કરી શકાય. એટલે પણ એનું આપણે ઓળખવાનું કેવી રીતે, રકમ કીધું ઓળખવાની કે ચોથા નિત્યસમનો ઉપયોગ કરીશું. પહેલું પદ સરખું જ હોવું જોઈએ, બીજું પદ સરખું હોય કે ના હોય, આ એની ઓળખ છે. પહેલું પદ સરખું જ હોવું જોઈએ ચિહ્ન સાથે, અને બીજું પદ સરખું હોય કે ના હોય ત્યારે ચોથા નિત્યસમનો ઉપયોગ થાય. એ રકમની ઓળખ. તો રકમની ઓળખ તમે કહી દીધી. હવે જવાબની ઓળખ શું યાદ રાખવાનું? તો જવાબની ઓળખ છે કે 3 પદમાં જવાબ આવશે, 1, 2 ને 3 પદ. તો પહેલા નિત્યસમમાં બી 3 પદમાં જવાબ આવે છે, બીજા નિત્યસમમાં બી 3 પદમાં જવાબ આવે છે, ત્રીજા નિત્યસમમાં ખાલી 2 પદમાં જવાબ આવે છે. ચોથા નિત્યસમનો જવાબ જે 3 પદમાં આવે છે, પણ એ પહેલા બે નિત્યસમની જેમ નથી કે પહેલું ને છેલ્લું પદ વર્ગવાળું, એવું નહીં. તમારે અહીંયા એ યાદ રાખવાનું કે ત્રણેય જવાબમાં બબ્બે કૌંસ હોવા જોઈએ. તો અહીંયા 2 કૌંસ છે, અહીંયા પણ 2 કૌંસ છે. એટલે અમારી રીત છે કે 2 કૌંસ હોવા જોઈએ, અને જે અહીંયા એક જ કૌંસ છે. તો બધામાં 2 કૌંસ ક્યારે થશે? અહીંયા તો છે જ, અહીંયા પણ છે. તો અહીંયા 2 કૌંસ કેવી રીતે કરવાના? વર્ગ કરીને. કૌંસનો વર્ગ કરો એટલે એનો જ કૌંસ 2 વખત. તો એક તો આ યાદ રાખવાનું કે ફક્ત અહીંયા જ વર્ગ આવશે, બીજે ક્યાંય કૌંસની બહાર વર્ગ નહીં આવે. અહીંયા તમારે પહેલા પદમાં વર્ગ આવતો હતો અને છેલ્લા પદમાં વર્ગ આવતો હતો. અહીંયા પહેલા પદમાં વર્ગ આવતો હતો અને છેલ્લા પદમાં વર્ગ આવતો હતો. અહીંયા જે 2 પદ જવાબ છે બંનેમાં વર્ગ આવે છે કૌંસની બહાર. હા, અહીંયા ખાલી એક જ જગ્યાએ વર્ગ આવશે. આટલું યાદ રહી ગયું. હવે આ જે જવાબ અંદરની તરફ કૌંસની અંદર કેવી રીતે મૂકવાનું? તો બંનેમાં જે સરખું હોય એ તમારે એક અહીંયા વર્ગવાળા કૌંસમાં મૂકવાનું અને એક વચ્ચેના પદમાં બેમાંથી ગમે તે એક કૌંસમાં મૂકવાનું. આટલું યાદ રહી ગયું. એક્સ ક્યાં આવે? હવે બંને દ્વિપદીમાં જે પદ સરખું હોવું જરૂરી નથી. સરખું હોય કે ના હોય, એ અને બી સરખું હોય તો પણ ચાલે, જુદું હોય તો પણ ચાલે. તો એ અને બી ક્યાં આવશે? તો એ અને બી હવે જ્યાં વધ્યું ત્યાં આવશે. તો એ અને બીનો અહીંયા ગુણાકાર કરવાનો, કેમ કે એ અને બીના કૌંસની વચ્ચે કોઈ નથી એટલે ગુણાકાર કરવાનો. તો અહીંયા એ અને બીનું શું કરવાનું? તો એ અને બીનો સરવાળો અથવા બાદબાકી કરવાનો. હવે સરવાળો કરવાનો બાદબાકી કરવાનો કેવી રીતે ખબર પડે? તો એ અહીંયા નીચે રકમ જુઓ કે જો રકમમાં x+5 x+4 હોય તો આ 5 અને 4નો અહીંયા સરવાળો કરવાનો. x-5 x-4 હોય તો બી 5 અને 4નો સરવાળો કરવાનો, પણ -5 અને -4નો સરવાળો -9 થશે. પણ જો x+5 હોય, x-4 હોય તો 5 અને 4ની બાદબાકી કરવાની અહીંયા. તો આ જગ્યાએ એ અને બીનો સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો. એ રકમમાં એ અને બી કેવા ચિહ્નવાળા છે એના ઉપર આધારિત છે. અહીંયા તો હું a + b જ લખું છું, કેમ કે આપણે જે રકમ અહીંયા બનાવી છે એમાં પ્લસ જ રાખેલું છે, x+a x+b એટલા માટે. પણ રકમમાં તમારે એ અને બી અથવા એ અને બી ઋણ આવી શકે છે, બરાબર. તો x-5 x+4 તો પણ તમારે 5 અને 4ની બાદબાકી કરવાની. તો એ અને બીના ચિહ્ન સમાન હોય તો સરવાળો કરવાનો અને અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરવાનો. તો આ છે ચોથા નિત્યસમનો આ જબા અથવા જવાબ.
અને આ જે રકમ છે એ ડાબી બાજુ, કેમ કે નિત્યસમમાં ડાબી બાજુ અને જમણી બાજુ હોય જ. તો આ રીતે કરો એ વિસ્તરણ કહેવાય અને આ રીતે કરો એ અવયવીકરણ કહેવાય. બરાબર. તો આ ચોથું નિત્યસમ જો તમે બરાબર સમજી ગયા હો તો હવે એના ઉપર આધારિત વિસ્તરણ કરવાના દાખલા હું તમને સમજાવું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.5ના દાખલા ચોથા નિત્યસમથી કરવાના છે. તો કઈ રીતે? ઉપર આપી દીધું છે એટલે તો પરીક્ષામાં તો એવું આપશે નહીં કે આ નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરો અથવા વિસ્તરણ કરો. બરાબર, એ તો આપશે નહીં. તો આપણે કેવી રીતે ઓળખવાનું તો તે જુઓ. તો આપણે પહેલી રકમ જુઓ. તો આપણે શું કીધું હતું કે પહેલું પદ સરખું જ હોવું જોઈએ. તો પહેલું પદ એટલે એક પદ સરખું હોવું જ જોઈએ અને બીજું પદ સરખું હોય અથવા ના હોય. બરાબર. અને આ ચોથું નિત્યસમ એ એવું છે કે પહેલા, બીજા અને ત્રીજા નિત્યસમની રકમના દાખલા પણ તમે ચોથા નિત્યસમથી કરી શકો. બરાબર. તો જો પહેલી રકમ જુઓ, પછી બીજી રકમ જુઓ. પહેલું પદ ચિહ્ન સાથે સરખું, બીજું પદ જુદું છે. એ બીજું પદ જુદું અથવા સરખું પણ હોઈ શકે. પહેલું પદ સરખું, બીજું પદ જુદું. XYZ સરખું, -4 -2 જુદું. પહેલું પદ સરખું, 5 અને 1 જુદું. 4x પહેલું પદ સરખું, બીજું પદ જુદું. તો આ કેટલા દાખલા છે? ટોટલ 7 દાખલા. 7 દાખલામાં આ ચોથા નિત્યસમનો ઉપયોગ થશે. તો એમાં હું તમને આ ચોથો દાખલો સમજાવું છું. શું છે રકમ? કે 4x + 5 અને બીજા કૌંસમાં 4x - 1. તો ચોથા નિત્યસમની આ જે રકમ છે એ ઓળખી નાખવાની પહેલાં કે ચોથા નિત્યસમથી જ થાય. પહેલાં, બીજા, ત્રીજા નિત્યસમથી આ દાખલો થાય જ નહીં. બરાબર. એ પહેલાં તો ખબર પડી જવી જોઈએ, કેમ કે આમાં બંને દ્વિપદી પૂરેપૂરી સરખી નથી. પહેલાં બે નિત્યસમમાં બંને દ્વિપદી પૂરેપૂરી સરખી હોવી જોઈએ. અને ત્રીજા નિત્યસમમાં તો શું કીધું હતું કે બંને દ્વિપદીમાં ખાલી એક ચિહ્નનો જ ફરક હોય છે કે 4x + 5, 4x - 5 એ રીતનું હોત તો ત્રીજા નિત્યસમનો ઉપયોગ થાત. પણ અહીંયા તો 4x + 5 અને 4x - 1માં બીજું પદ સાવ જુદું છે. મતલબ ચિહ્નથી તો જુદું છે, અંકથી બી જુદું છે. તો જે ચોથા નિત્યસમના ઉપયોગમાં મેં તમને શું કીધું હતું કે બધા 3 પદમાં જવાબ આવશે. 3 પદમાં 2 કૌંસ લખવાના. બરાબર. 2 કૌંસ જ કરવાના તમારે બધામાં. બરાબર. અહીંયા 2 કૌંસ કર્યા, અહીંયા 2 કૌંસ કર્યા, અહીંયા પણ 2 કૌંસ કરવાના. તો એ 2 કૌંસ કરવાના બદલે વર્ગ કેમ લખવાનું? કેમ કે એ બંને કૌંસ પૂરેપૂરા સરખા આવશે. 4x × 4x એટલે 4x × 4x એટલે 4x² એટલે પછી આપણે 2 કૌંસ કરવાની ક્યાં જરૂર છે? વર્ગ કરીને એટલે લખ્યું. બરાબર. અને અહીંયા પછી આ 2 કૌંસ જે છે એ કઈ રીતે ભરવાના? અહીંયા કઈ રીતે લખવાનું? તો બંને પદમાં જે સરખું છે 4x અહીંયા આવશે. હવે શું રહ્યું બાકી? જુદું 5 અને -1. તો એ 5 અને -1નો અહીંયા ગુણાકાર કરવાનો. તો જે ઋણ હોય કૌંસની અંદર મૂકવાનું છે. આ ચોથું નિત્યસમ એવું છે કે અહીંયા હંમેશા પ્લસ જ આવશે. 3 પદની વચ્ચે પ્લસ જ આવશે રકમમાં ઋણ હોય તો પણ. તો રકમનું ઋણ કૌંસની અંદર મૂકવાનું. જ્યારે પહેલા, બીજા, ત્રીજા નિત્યસમમાં રકમની અંદર ઋણ હોય તો એમાં નિત્યસમની અંદર એ ઋણની અસર કરી દીધેલી હોય છે એટલે કૌંસની અંદર આપણે ધન જ મૂકતા હોઈએ છીએ. હવે અહીંયા આ કૌંસમાં મૂકવાનું 5 - 1. કેમ 5 અને 1ની બાદબાકી કરવાની? કેમ કે 5 ધન છે અને 1 ઋણ છે એટલા માટે. બરાબર. ચલો, 4x² એટલે 16x². પહેલા પદનો જવાબ આવી ગયો. હવે જે આ બીજા પદમાં જવાબ જો તમે તરત મેળવી શકતા તો તરત. 5 - 1 કેટલા થાય? 4 થાય. અને 4 × 4x કેટલા થાય? 16x થાય. તો આ 16x. બરાબર. હવે આ જે ત્રીજા પદમાં જે 2 કૌંસ છે 5 અને 1નો ગુણાકાર 5 × 5 પણ એક ધન છે અને એક ઋણ છે એટલે -5. તો આ એનો આન્સર. શું આન્સર આવ્યો? 16x² + 16x - 5. તો ચોથા નિત્યસમનો મેં આ એક દાખલો સમજાવ્યો. બરાબર. હવે બીજો દાખલો સમજાવું છું. તો બીજો દાખલો આ લઉં છું. શું છે રકમ? 2a² + 9 અને 2a² + 5. બરાબર. તો તમે કેવી રીતે ઓળખી શકશો કે આ ચોથા નિત્યસમની રકમ છે? પહેલું પદ જ સરખું છે, બીજું પદ જુદું છે. બીજું પદ સરખું હોય તો પણ ચોથા નિત્યસમનો ઉપયોગ કરી શકાય, પણ બીજું પદ જુદું હોય તો પહેલા, બીજા, ત્રીજા નિત્યસમનો ઉપયોગ તો થાય જ નહીં. તો
તો આના જવાબ માટે મેં તમને શું કીધું હતું કે ત્રણ પદમાં ત્રણેયમાં બે બે કૌંસ કરવાના, ત્રણેય પદમાં બે બે કૌંસ આપણે કરી દેવાના, બરાબર. તો અહીંયા બે કૌંસ કર્યા, અહીંયા બે કૌંસ કર્યા, અહીંયા તો એક જ કૌંસ રાખ્યો. બે કૌંસ કેમ ના રાખ્યા? એ બંને કૌંસ સરખા હોવાથી એક કૌંસ રાખીને પછી એનો વર્ગ કરી દે છે, એટલે બે કૌંસ થઈ ગયા. અને કૌંસની અંદર હવે મૂકીશું જે પદ બંનેમાં સરખું હોય તે 2a² અહીંયા. હવે અહીંયા રકમની અંદર 2a² કૌંસની અંદર છે, તો અહીંયા કૌંસની અંદર 2a² લખ્યું. આ સ્ક્વેર એ નિત્યસમને આધારે, બરાબર. એ 2a² બીજે ક્યાં આવશે? તો આ બીજા પદમાં, બીજા આ બે કૌંસમાંથી ગમે તે એક કૌંસમાં 2a² મૂકવાનું, કેમ કે અહીંયા ગુણાકાર હોય એટલે ક્રમનું મહત્ત્વ નથી હોતું. હવે બંનેમાં જુદું શું છે? તો બંનેમાં જે જુદું છે એ છે +9 અને +5. તો એ +9 અને +5નો અહીંયા ગુણાકાર કરવાનો, અને અહીંયા +9 અને +5 બંને જે છે એ સમાન ચિહ્નના છે, એટલે બંનેનો સરવાળો કરવાનો. અસમાન ચિહ્નના હોત તો આપણે બાદબાકી કરત, બરાબર. તો એ પ્રમાણે અહીંયા 9 અને 5નો સરવાળો થશે. તો જવાબ શું આવશે? 2a² વર્ગ એટલે 2નો વર્ગ 4, a² વર્ગ એટલે a⁴. અહીંયા 9 + 5 કેટલા થશે? 14. અને 14 ગુણ્યા 2a વર્ગ, તો 14 × 28, a² આવશે વચ્ચે. અને 9 × 5 = 45, 9 અને 5નો ગુણાકાર 45, એટલે 4a⁴ વત્તા 28a² વત્તા 45 એ આન્સર, બરાબર. તો તમે આ દાખલા સમજી ગયા છો. બંને ઋણ હોય એવો એક દાખલો લઈ લો. તો આ 4x - 5 ગુણ્યા 4x - 1 વાળો દાખલો લઈ લો, બરાબર. અહીંયા આપણી પાસે જગ્યા છે, એમાં લઈ લઉં છું એ દાખલો કે 4x - 5 ગુણ્યા 4x - કેટલા છે? 1 છે, પણ હું અહીંયા 3 કરી દઉં, બરાબર. 4x - 5 ગુણ્યા 4x - 3માં પહેલું પદ ચિહ્ન સાથે સરખું છે. બીજું પદ સરખું હોય કે જુદું હોય, ચોથા નિત્યસમનો ઉપયોગ થાય. ચોથું નિત્યસમ એ એવું નિત્યસમ છે કે પહેલા, બીજા, ત્રીજા નિત્યસમની રકમ માટે પણ ઉપયોગ કરી શકાય. એ આના પછી એક ઉદાહરણમાં લઈને સમજાવું છું. તો આમાં જવાબ કેવી રીતે મૂકવાનો? 3 પદમાં જવાબ આવશે. ત્રણેય પદમાં તમારે બે બે કૌંસ લખવાના, બરાબર. હા, અહીંયા બે કૌંસ, અહીંયા બે કૌંસ, અને અહીંયા જે બે કૌંસ બદલે એક જ કૌંસ લખવાનો. કેમ? કેમ કે બંને કૌંસ સમાન હશે, એટલે કૌંસનો વર્ગ કરીને બે કૌંસ લખવાના. અને કૌંસની અંદર તમારે જે બંને દ્વિપદીમાં સરખું હોય 4x અને 4x અહીંયા લખવાના. હવે બંને દ્વિપદીમાં શું સરખું હોવું જરૂરી નથી અને જુદું છે? તો -5 અને -3. તો -5 અને -3નો અહીંયા ગુણાકાર કરવાનો. -5 અને -3 બંનેના સમાન ચિહ્ન છે, એટલે -5 અને -3નો સરવાળો કરવાનો. સમાન ચિહ્ન એટલે ચિહ્ન અંદર ઋણ હોય તો ઋણ મૂકવાના જ. હવે સાદું રૂપ, તો 4નો વર્ગ 16, x નો વર્ગ x², બરાબર. હવે -5 અને -3નો સરવાળો થશે -8, કેમ કે સમાન ચિહ્ન સરવાળો, મોટા અંકનું ચિહ્ન, એટલે -8 ગુણ્યા 4x. 8 ચોખ્ખું 32x, અને એમાં 8 ઋણ છે અને 4x ધન છે. માઇનસ પ્લસ માઇનસ ગુણાકાર કરો ત્યારે ગુણાકારના ચિહ્નનો નિયમ -32x. આ માઇનસ કેમ આવ્યું ખબર પડી જાય. અહીંયા પ્લસ છે પણ અહીંયા માઇનસ આવ્યું. એક માઇનસ અને એક પ્લસનો ગુણાકાર માઇનસ, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા 5 તરી 15, 5 બી ઋણ, 3 પણ ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ, તો ત્યાં +15 આવશે. તો અહીંયા 5 અને 3 ઋણ હોવા છતાં અહીંયા ધન કેમ આવ્યું? કેમ કે માઇનસ માઇનસ પ્લસ થયું એટલે. તો આ ચોથા નિત્યસમનો તમે 3 ઉદાહરણ મેં ગણીને સમજાયા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ કે આ જે 3 રકમો છે, તો એમાં જે પહેલી રકમ છે 3x + 5નો વર્ગ, તો એ પહેલા નિત્યસમની રકમ છે. 4x - 7નો વર્ગ એ બીજા નિત્યસમની રકમ છે. અને ત્રીજી રકમ છે 5x + 9, 5x - 9, એ ત્રીજા નિત્યસમની રકમ છે. મેં તમને ઓળખવાની રીતો સમજાવી દીધેલી છે. છતાં આ દાખલાને હું ચોથા નિત્યસમથી કરું છું. તો જે પહેલો દાખલો છે 3x + 5નો વર્ગ, એને પહેલા નિત્યસમથી તો કરી શકાય, પણ ચોથા નિત્યસમથી પણ કરી શકાય. તે જુઓ હવે કે 3x + 5નો વર્ગ એટલે 3x + 5 ગુણ્યા 3x + 5, કેમ કે વર્ગ એટલે એકની એક સંખ્યાનો ગુણાકાર 2 વખત. હવે તમે જુઓ કે
આ જે એનો જવાબ છે એમાં બધામાં બે બે કૌંસ આવવા જોઈએ. તો અહીંયા બે કૌંસ, અહીંયા બે કૌંસ, અહીંયા બે કૌંસ નથી, એક જ છે તો વર્ગ કરીને બે કૌંસ બતાવી દેવાના, કેમ કે બંને કૌંસ સમાન આવવાના. તો બંનેમાં પહેલું પદ સરખું કયું છે તો 3x, તો અહીંયા પણ 3x આવશે, અહીંયા પણ 3x આવશે. એ તમને મેં કીધેલું જ છે, સમજાયું જ છે. હવે બંનેમાં જુદું અથવા જે પદ સરખું હોવું જરૂરી નથી. જે અહીંયા સરખું છે +5 તો એ +5 નો અહીંયા ગુણાકાર કરવાનો અને +5 સમાન ચિહ્ન છે એટલે અહીંયા સરવાળો કરવાનો. બરાબર. તો હવે જવાબ શું આવે છે તે જુઓ. તો 3નો વર્ગ 9, x2 x², +5 એટલે 10 થશે, 10 તરી 30x થશે, અને અહીંયા છેલ્લે 5 × 5 25 થશે. તો આ એનો આન્સર. જો તમે આ જ દાખલાને પહેલા નિત્યસમથી કર્યું હોત તો પહેલા પદનો વર્ગ વત્તા 2 × પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ કરીને કર્યું હોત તો પહેલું પદ શું છે 3x, અને અહીંયા બીજું પદ છે 5, 3x અને 5. તો ચલો 3નો વર્ગ 9, x2 x², 5 તરી 15 દૂ 30x અને 5નો વર્ગ 25. તો જો એ જ જવાબ આવ્યો ને, બંને જવાબ સેમ જ છે. એટલે ચોથા નિત્યસમથી કર્યો તો પણ એનો એ જ જવાબ આવે છે. બરાબર. હવે આપણે આ રકમ છે એ બીજા નિત્યસમની છે, પણ આપણે એને ચોથા નિત્યસમથી કરીએ. બે કૌંસ ને અહીં એક જ છે, પણ આપણે વર્ગ કરીને બે કરી દઈએ. પહેલું પદ છે 4x, અહીંયા અને અહીંયા આવશે. બંનેમાં સરખું હોવું જરૂરી નથી. એ સરખું હોય બી ખરું અથવા ન પણ હોય. એવું પદ કયું છે -7 તો ઋણ કૌંસની અંદર લખવાનું -7 એ -7 અને -7 સમાન ચિહ્ન છે એટલે ત્યાં અહીંયા સરવાળો થશે વચ્ચે. 4નો વર્ગ 16, x2 x². બરાબર. હવે અહીંયા હું જે પ્લસ કરવા જતો તો એ પ્લસ નહીં થાય, કેમ કે અહીંયા માઇનસ કેમ થશે અહીંયા એનું કારણ કહી દઉં. ચલો -7 સમાન ચિહ્ન સરળો -14 થશે. માઇનસ પ્લસ ના થાય, ગુણાકાર નથી કરતા 7 અને 7નો. બરાબર. ગુણ્યા 4x તો 14 ચોકું 56x, અને એક માઇનસ અને એક પ્લસ એટલે -56x એ બીજા વચ્ચેના પદમાં આવશે. અને અહીંયા ગુણાકાર કરવાનો છે -7 અને -7નો. તો અહીંયા 7 49, અને અહીંયા ગુણાકાર કરવાનો તો માઇનસ પ્લસ થશે. તો અહીંયા -7 છે ત્યાં પ્લસ થયું, અહીંયા -7 છે ત્યાં માઇનસ રહ્યું, કેમ કે અહીંયા સરવાળો કરવાનો છે, અહીંયા ગુણાકાર કરવાનો છે. એટલે ચિહ્નની ભૂલ ના થવી જોઈએ. અને તમે આમાં બીજા નિત્યસમનો ઉપયોગ કર્યો હોત તો પણ જવાબ આનો આ જ આવત. તો બીજા નિત્યસમ પ્રમાણે તમે કરો તો પહેલા પદનો વર્ગ એટલે 4x નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે 7નો વર્ગ. હવે અહીંયા -7 નહીં મૂકવાનું, કેમ કે અહીંયા ઋણ બતાવી દીધું છે. તો 4x અને 7ના ગુણાકારનું બમણું. 4નો વર્ગ 16, x2 x², 7 ચોકો 28 દૂ 56x અને 7નો વર્ગ 49. એ જ જવાબ આવે જે અહીંયા આવ્યો એ છે. બરાબર. હવે જે આ રકમ છે ત્રીજા નિત્યસમની છે, તો ત્રીજા નિત્યસમની રકમમાં પણ આપણે ચોથા નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. બે કૌંસ અને અહીંયા બે કૌંસ બતાવવા માટે જે કૌંસમાં જે છે એ વર્ગ કરી દેવાનો. કૌંસની અંદર 5x લખવાના આ બે જગ્યાએ, અને જે +9 અને -9 છે એ +9 અને -9નો ગુણાકાર. +9 અને -9 ચિહ્નથી જુદા છે એટલે બાદબાકી થશે. તો 5નો વર્ગ 25, x2 x², +9 -9 0 થાય, 0 × 5x. બરાબર. +9 -9નો ગુણાકાર -81 થાય. એક સ્ટેપ થોડું વધારે બતાવું છું. 25x². હવે આ 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા બરાબર 0 એટલે વચ્ચેનું પદ ઉડી જશે એટલે જતું રહેશે આ છેલ્લું પદ. +−−81 એટલે આ એનો આન્સર આવ્યો. બરાબર. ચોથા નિત્યસમથી. હવે તમે આને ત્રીજા નિત્યસમથી કરો તો શું કરવાનું હોય છે? ત્રીજા નિત્યસમમાં કરતા હોય છે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર. પહેલું પદ શું લખો છો? બંનેમાં ધન હોય, સરખું હોય તે, તો 5x. અને બીજું પદ કયું લખો છો? એકમાં ધન અને એકમાં ઋણ હોય તે, તો 5નો વર્ગ 25, x2 x², 9નો વર્ગ 81. આવ્યો ને આનો એ જ જવાબ. તો તમે શું સમજ્યા કે જે ચોથું નિત્યસમ છે એ એવું નિત્યસમ છે કે તમે પહેલા, બીજા અને ત્રીજા નિત્યસમની રકમ માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો. પણ પરીક્ષામાં જ્યારે તમને રકમ આ રીતે વર્ગ કરીને આપેલી હોય અને પહેલા નિત્યસમનો ઉપયોગ થતો તો પહેલા નિત્યસમનો જ ઉપયોગ કરવાનો, ચોથા નિત્યસમનો ઉપયોગ થતો હોય તો પણ નહીં કરવાનો. બરાબર. અને આ બીજા નિત્યસમની રકમ હોય ત્યાં બીજા નિત્યસમનો જ ઉપયોગ કરવાનો, અને જ્યાં ત્રીજા નિત્યસમની રકમ હોય ત્યાં ત્રીજા નિત્યસમનો જ ઉપયોગ કરવાનો. બરાબર.
પણ જ્યારે રકમ એવી હોય એમાં એક જ પદ સરખું હોય, બીજું પદ જુદું હોય, ત્યારે જ ચોથા નિત્યસમનો ઉપયોગ કરવાનો. અને રકમ એવી હોય, બે દ્વિપદીમાં અહીંયા 3x હોય, અહીંયા 4x હોય, પહેલું પદ જુદું હોય, બીજું પદમાં અહીંયા 8 અને અહીંયા 9, બીજું પદ બી જુદું હોય, તો બે દ્વિપદીમાંથી એક પણ પદ સરખું ના હોય તો કોઈ પણ નિત્યસમનો ઉપયોગ ના થાય. એમના માટે નિત્યસમ બનતું જ નથી. ત્યાં તમારે ભાગલા પાડો અને ગુણાકાર કરો વાળી રીત કરીને જ વિસ્તરણ કરવાનું. આપણે નિત્યસમનો ઉપયોગ કરીને જે ક્રિયા કરે છે વિસ્તરણ કહેવાય, પદાવલીનો ગુણાકાર, બરાબર. પણ નિત્યસમ કરવાથી, જ્યાં નિત્યસમનો ઉપયોગ થતો હોય ત્યાં નિત્યસમનો ઉપયોગ કરવાથી દાખલો સરળ થઈ જાય, એટલે વિસ્તરણ સરળ થઈ જાય છે, બરાબર. હવે ચોથા નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધોનો દાખલા જુઓ. વિદ્યાર્થી મિત્રો, હવે જે અહીંયા દાખલા નંબર 8 છે સ્વાધ્યાય 9.5માં, બરાબર, એમાં ઉપર હેડિંગ આપેલું જ છે કે આ ચોથા નિત્યસમનો, એવું પરીક્ષામાં નહીં લખ્યું ચોથો નિત્યસમ, પણ નિત્યસમ જોઈને જ ખબર પડે કે આ આપણે નંબર પડ્યા પ્રમાણે આ ચોથો નંબરનું નિત્યસમ છે. એનો ઉપયોગ કરીને કિંમત શોધો. પરીક્ષામાં એવું આપશે નહીં, ખાલી એમ કહેશે કિંમત શોધો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને. તો તમને રકમ ઉપરથી કહેતા ખબર પડે કે આમાં ચોથા નિત્યસમનો જ ઉપયોગ કરવાનો આવશે. તો તે જુઓ. તો તમે આ જે રકમ છે 103 ગુણ્યા 104, તેની વાત કરીએ પહેલાં તો 103 ગુણ્યા 104માં તમે 103 અને 104ની વચ્ચે તો કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી. તો 103 કોની નજીકમાં છે? એકમ નંગ શૂન્ય આવે એવી 100ની નજીકમાં. 104 પણ કોની નજીકમાં છે? 100ની નજીકમાં. અને મેં શું કીધું હતું? પહેલું પદ તો સરખું જ હોવું જોઈએ, તો જ નિત્યસમનો ઉપયોગ થાય. હવે 103 એટલે 100 + 3 અને 104 એટલે 100 + 4. તો તમારે પહેલાં તો જેની કિંમત શોધવાની હોય એને પદાવલી સ્વરૂપમાં ગોઠવવાની, બરાબર. અને પછી તમે જુઓ કે રકમ પ્રમાણે કે કયા નિત્યસમનો ઉપયોગ થાય. તો બે દ્વિપદીમાં, એટલે દ્વિપદી નથી પણ જે લખ્યું છે આપણે 100 + 3 100 + 4, એમાં એક પદ જ સરખું છે, બીજું પદ જુદું છે, તો ચોથા નિત્યસમનો ઉપયોગ થશે. અને એનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધવાની છે. રીત એની એ જ કરવાની ચોથા નિત્યસમની જે થતી હોય તે, કે બધામાં 2 કૌંસ આવે, 2 કૌંસ, અહીંયા બી 2 કૌંસ અને અહીંયા પણ 2 કૌંસ, પણ અહીંયા વર્ગ કરીને કરવાનું. અને પછી તમારે જે રીતે પેલા વિસ્તરણ કરોના ચલવાળા દાખલા ગણતા હતા એ રીતે કિંમત શોધોના દાખલા ગણવાના. બંનેમાં સરખું હોય 100 અને 100 અહીંયા આવશે આ જગ્યાએ. બંનેમાં સરખું હોવું જરૂરી નથી. એવું શું છે? 3 અને 4. તો એ 3 અને 4નો અહીંયા ગુણાકાર કરવાનો, 3 અને 4નો અહીંયા સમાન ચિહ્ન છે એટલે સરવાળો કરવાનો. 100નો વર્ગ કેટલો થાય? 10,000, બરાબર. પછી 3 + 4 કેટલા થાય? 7. અને 7 અને 100નો ગુણાકાર કેટલો થાય? 700. 3 અને 4નો ગુણાકાર કેટલો થાય? 12. 10,712. 10,712 એ આન્સર. કિંમત મેળવી. 103 × 104 તમે ગુણાકારની રીતે કરો, કેલ્ક્યુલેટરથી કરો તો જવાબ તો આ જ આવશે 10,712. પણ તમે આ નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધી. એવી રીતે 103 × 108માં શું કરવાનું? 103 × 98 કઈ રીતે કરવાનું? તો 103 અને 98ની નજીકમાં એકમ નંગ શૂન્યવાળી સંખ્યા કઈ છે? 100. અને 103 એટલે 100 + 3 અને 98 એટલે 100 - 2. તો જો એમાં પહેલું પદ સરખું છે પણ બીજું પદ જુદું છે, એટલે ચોથા નિત્યસમનો ઉપયોગ કરવાનો. હવે આ બીજો અને ચોથો દાખલો દશાંશ ચિહ્નમાં છે, તો બેમાંથી એક ગણીને બતાડું છું, બરાબર. તો હવે આ ચોથો બતાડું તમને. 9.7 × 9.8, બરાબર. 9.7 × 9.8. હવે કયા નિત્યસમનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકાશે? તો તે જુઓ. તો તમે 9.7 દશાંશમાં રાખીને કરવું તો બી થાય. દશાંશ ચિહ્ન કાઢીને કરવું હોય તો 97/10 × 98/10 કરવાનું. એટલે તમારે પછી છેદમાં 10 × 10 100 કરી દેવાનું. 97ની જગ્યાએ તમારે દ્વિપદી સ્વરૂપે લખવાનું. દ્વિપદી કહેવાશે નહીં પણ પદાવલીની જેમ લખવાનું. તો 97 એટલે 90 + 7 અને 98 એટલે 90 + 8. એટલે જો તમારે પ્લસવાળું બનાવવું હોય તો. હવે એના માટે બીજો ઓપ્શન શું છે કે તમારે 97ની જગ્યાએ માઇનસવાળું રાખવું હોય તો 100 - 3 100 - 2 98. તો આ બેમાંથી ગમે તે કરો તમારે જવાબ આવશે. અને જે છેદમાં 100 છે એ 100° કરીને તમારે બાજુમાં લઈ જવાનું. અને તમારે અહીંયા ચોથા નિત્યસમનો ઉપયોગ કરવો છે, તો ચોથા નિત્યસમનો ઉપયોગ કરવા માટે તમારે શું કરવાનું તે જુઓ. તો
તો ચોથા નિત્યસમનો ઉપયોગ કરવા માટે તમારે આ કૌંસની અંદર 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ આ રીતે આપણે બોલીએ છીએ કે આ રીતે બોલવું જરૂરી નથી, પણ તમારે યાદ રાખવાનું, એનું સ્વરૂપ યાદ રાખવાનું, પણ અહીંયા વર્ગ આવશે. બરાબર. હવે બંનેમાં હવે તમારે આ માઇનસવાળોથી કરવું હોય તો તમારે અહીંયા 100 આવશે, અહીંયા 100 આવશે. બરાબર. -3 અને -2નો અહીંયા ગુણાકાર આવશે, -3 અને -2નો ગુણાકાર આવશે. -3 અને -2નો અહીંયા સરવાળો કરવાનો, કેમ કે સમાન ચિહ્ન છે. 100° એમના એમ મૂકી રાખવાના. તો 100° ક્યાં સુધી એમને એમ મૂકી રાખવાના? જ્યાં સુધી આ ચોથા નિત્યસમ પર આધારિત કિંમત ના મળે ત્યાં સુધી. 100નો વર્ગ 10,000. બરાબર. 100નો વર્ગ 10,000 વત્તા હવે -3 -2 -5 થાય, અને -5 ગુણ્યા 100 એટલે -500 થાય. તો પછી અહીંયા વત્તા કરવાની જરૂર, સીધું આપણે માઇનસ કરી દઈએ. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું, ચિહ્નની ભૂલ ના થવી જોઈએ. -500 અને છેલ્લે 3 ગુણ્યા 2 6 અને -+6. તો તમારે આ કિંમત શોધવા માટેનું પહેલું સ્ટેપ થયું. હવે કિંમત શોધવા માટે 10,000માંથી 500 બાદ કરીને 6 ઉમેરો, અથવા 10,000માં 6 ઉમેરીને 500 બાદ કરો. તો તેમાંથી ગમે તે કરો તો પહેલાં 10,000માંથી 500 બાદ કરીને 9,500 આવશે. 9,506 9,506 એ આ ત્રણેયનું સાદુરૂપ આવ્યું. અને 100° બાજુમાં છે એટલે 100 વડે ભાગવાનું, એટલે 95.06 એ આન્સર. ચોથા નિત્યસમનો ઉપયોગ કર્યો તો દશાંશ ચિહ્ન કાઢીને દાખલો ગણ્યો. હવે આ જ દાખલો દશાંશ ચિહ્ન રાખીને ગણવો હોય ને ચોથા નિત્યસમનો ઉપયોગ કરવો તો કેવી રીતે થાય તે જુઓ. તો એના માટે તમારે 9.7 તો તમારે 10ની નજીકમાં રાખવું છે કે 9ની નજીકમાં એ તમારા ઉપર ડિપેન્ડ. ધારો કે 10ની નજીકમાં રાખીએ તો 10 ઓછા 0.3 અને આ 10 ઓછા 0.2 એ ખબર હોવી જોઈએ. અને તમે 9ની નજીકમાં રાખીને કરવા માગતા હો તો 9 વત્તા 0.7 9 વત્તા 0.8 આ બેમાંથી ગમે તે કરો, જવાબ તો જે આવવાનો છે જ મળે ને, ચોથા નિત્યસમથી જ મળે. હવે અહીંયા આ પ્લસવાળું લઈ લઈએ. ચલો, તો ચોથા નિત્યસમ પ્રમાણે 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ. બરાબર. જ્યાં 2 કૌંસ આપણે નથી કર્યા ત્યાં વર્ગ કરી દેવાનો. અને સરખી સંખ્યા કઈ છે બંનેમાં? તો 9. બરાબર. અને સરખી હોવી જરૂરી નથી. 0.7 અને 0.8નો ગુણાકાર, અને અહીંયા 0.7 અને 0.8 સમાન ચિહ્ન છે એટલે સરવાળો. બરાબર. એમનો સરવાળો કરવાનો. ચલો, 9નો વર્ગ 81 તો તરત ફાવે. હવે 0.7 વત્તા 0.8 આ બધામાં જો તમે સાદુરૂપ સમય સંખ્યાનો સરવાળો અને બધું અપૂર્ણાંકોનો સરવાળો બાદબાકી બરાબર પ્રેક્ટિસ કરી હોય તો ફટાફટ કરી શકશો. 0.7 વત્તા 0.8 એટલે 1.5 થશે. 1.5 ગુણ્યા 9 અને છેલ્લે 0.7 ગુણ્યા 0.8માં દશાંશ ચિહ્ન વગર ગુણાકાર તો 8 × 56 અને 0.7માં છેદમાં 10 આવે, 7ના છેદમાં 10 8ના છેદમાં 10 એટલે 0.56 એ છેલ્લા બે સંખ્યાનો ગુણાકાર આવે. અને અહીંયા 81 ને 81 વત્તા 15 નવા કેટલા થાય? તો 135 અને એક દશાંશ સ્થળ કાપો એટલે 13.5 1.35 ને એ તમને ખબર પડી જવી જોઈએ, વત્તા 0.56. હવે આ બધી સંખ્યા દશાંશ ચિહ્નવાળી બનાવો. આ તો છે જ, આ બી છે, આ નથી તો દશાંશ ચિહ્નવાળી 81.00 13.5 13.5 લખતા આવડવું જોઈએ. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન રાખીને 13.5 ને 13.50 કહેવાય. અને 0.56 એ તમને લખતા આવડવું જોઈએ. બરાબર. અને સરવાળો કરો તો 6 5 5 10 ની 0 વધી 1 3 ને 4 ને 5 અને 8 ને 95.06 આન્સર આવ્યો. હમણાં આવ્યો તો તે જ જવાબ છે. બરાબર. તો ચોથા નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધોના દાખલા પણ આપણે ગણી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, 4 નિત્યસમના દાખલા મેં તમને સમજાવી દીધા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે 4 નિત્યસમો મેં તમને સમજાવી દીધા. હવે શું બાકી રહ્યું? તો સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપોમાં શું હોય? એક કરતાં વધારે ક્રિયા હોઈ શકે. એક ક્રિયાને પણ સાદુરૂપ તો કહેવાય. જેમ કે અહીંયા ખાલી બીજા નિત્યસમનો જ ઉપયોગ કરવાનો છે, અને આ ત્રીજા દાખલામાં બીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, એનો જવાબ મેળવવાનો છે. પછી પહેલા નિત્યસમનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો છે, અને એ બંને જવાબનો સરવાળો કરવાનો છે. અને જે પહેલું અને બીજું કે 4 નિત્યસમનો ઉપયોગ કરવો એટલે એક પ્રકારનો પદાવલીનો ગુણાકાર કરવો. એટલે ગુણાકાર અને સરવાળો બે ક્રિયા છે. અહીંયા
પહેલા નિત્યસમનો ઉપયોગ કરવાનો, બીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો અને બંનેના જવાબની બાદબાકી કરવાની છે. બીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો, બીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો અને બંનેના જવાબની બાદબાકી કરવાની છે. પહેલું નિત્યસમ, પહેલા નિત્યસમનો ઉપયોગ કરી બંનેનો જવાબ મેળવી એ બંનેના જવાબનો સરવાળો કરવાનો છે. પછી આ 7મા દાખલામાં બીજા નિત્યસમનો ઉપયોગ કરી અને એના જવાબમાં 2m³ n² ઉમેરવાનું છે. બરાબર, એટલે એક ક્રિયા હોય કે એક કરતાં વધારે ક્રિયા કરવાની હોય એટલે સાદુરૂપ. હવે એમાંથી હું તમને આ એક દાખલો સમજાવીશ. બરાબર, તો એ દાખલો હું તમને સમજાવું છું, દશાંશ ચિહ્નવાળો અને બીજું નિત્યસમ અને બંનેના જવાબની બાદબાકી. હવે આ દાખલો હું 2 રીતે ગણીને બતાવીશ. તો પહેલી રીત કરીશ કે જે હમણાં મેં કીધું તે રીતે. તો પહેલાં તો રકમ લખીશ 2.5p માઇનસ 1.5q આખા કૌંસનો વર્ગ માઇનસ 1.5p માઇનસ 2.5q આખા કૌંસનો વર્ગ. બરાબર, તો અહીંયા જે જવાબ આવશે આ પહેલા કૌંસમાં, આ બીજા નિત્યસમ પ્રમાણે, પછી વચ્ચે માઇનસ અને જે બીજો કૌંસનો વર્ગ છે એમાં બીજા નિત્યસમ પ્રમાણે કરીશું અને જવાબ બીજા કૌંસમાં લખીશું. તો શું છે બીજું નિત્યસમ કે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો બીજું નિત્યસમ એ પ્રમાણે યાદ રાખવાનું કે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને હવે જે પ્રમાણે હું બોલ્યો હોઉં અને આપણે બોલીએ એ પ્રમાણે અંદર પદ મૂકવાનું. તો પહેલા પદનો વર્ગ, તો પહેલું પદ છે 2.5p, તો 2.5p 1.5q 1.5q. બરાબર, અહીંયા મૂકવાનું છે 1.5p 2.5q અને અહીંયા પણ 2.5q. બરાબર, હવે એનું આપણે જે છે સાદુરૂપ આપવાનું છે. તો બીજા નિત્યસમનું જે બી સાદુરૂપ આપો કૌંસની અંદર જ લખવાનું. 2.5p² એટલે એમાં 2.5² અને p². તો 2.5માં મોઢે ના આવડે 2.5² તો 25નો વર્ગ 625 અને 2.5 એટલે 25/10 એટલે છેદમાં 10નો વર્ગ 100 થશે. એટલે 625/100 એટલે 6.25 2.5² થાય અને p² p². બરાબર, હવે અહીંયા 2.5 ગુણ્યા 1.5 ગુણ્યા 2 અને પછી p અને qનો ગુણાકાર pq. તો હવે તમારે અહીંયા જે ગુણાકાર કરવાનો છે એ જો તમને મોઢે ના આવડતો હોય તો 2 ગુણ્યા 2.5 ગુણ્યા 1.5. તો 2 ગુણ્યા 2.5 એટલે 25/10 અને 15/10. તો 2 વડે 10ને ભાગો તો 5, 5 વડે 25ને ભાગો તો 5, 15 × 5 = 75/10 એટલે 7.5 એટલે 7.5 pq થશે. બરાબર, સાદુરૂપ. અને 1.5q² એટલે 15નો વર્ગ 225 અને 2 દશાંશ સ્થળ આપો એટલે 2.25q². તો આ રીતે પહેલાં બીજા નિત્યસમનો ઉપયોગ કરીને જવાબ આવશે કૌંસની અંદર. અહીંયા પણ એ જ કરવાનું છે કે 1.5p² એટલે 2.25p² માઇનસ આ 3 સંખ્યાનો ગુણાકાર હમણાં કર્યો તો એ 7.5 pq આવશે. તો 7.5 pq. બરાબર, અને છેલ્લા પદનો વર્ગ 6.25q². તો આ રીતે જવાબ મેળવી લેવાના અને પછી કૌંસ છોડવાનો. તો આપણે જે પદાવલીની બાદબાકી શીખ્યા હતા, બરાબર, આના પહેલાંના વિડીયોમાં એ જ પ્રમાણે કૌંસ છોડવાનું. તો આ કૌંસની ડાબી બાજુ ધન છે એટલે કોઈનું ચિહ્ન બદલાશે નહીં. એટલે 6.25p² માઇનસ 7.5pq વત્તા 2.25q². બરાબર, હવે આ કૌંસની ડાબી બાજુ માઇનસ એટલે બધાના ચિહ્ન બદલી જશે. એટલે માઇનસ 2.25p² વત્તા 7.5pq અને અહીંયા વત્તા છે તે માઇનસ થઈ જશે માઇનસ 6.25q². હવે શું થશે કે સજાતી પદની જોડ વિચારો. તો આ p² સાથે આ p² વાળું, બરાબર, તો એ બંને પદોને જોડે ગોઠવવાના.
તો એ બંને પદોને આપણે જોડે ગોઠવીશું, અહીંયા બાજુમાં ગોઠવીએ, બરાબર. નીચે જગ્યા નથી એટલે આપણે બાજુમાં ગોઠવીશું, બરાબર. જે છે પી સ્ક્વેર તો 6.25 પી સ્ક્વેર, 6.25 પી સ્ક્વેરની જોડે માઇનસમાં 2.25 પી સ્ક્વેર, -2.25 પી સ્ક્વેર. પછી આ જે છે -7.5 પી ક્યુ અને +7.5 પી ક્યુ અસમાન ચિહ્ન બાદબાકી, એટલે બંને પદના સહગુણક સમાન છે, ચિહ્ન અસમાન છે એટલે પદ ઉડી જશે. હવે રહેશે 2.25 ક્યુ સ્ક્વેર, એ પ્લસ છે, 2.25 ક્યુ સ્ક્વેર પ્લસ છે અને 6.25 ક્યુ સ્ક્વેર માઇનસ છે, જે છેલ્લું પદ છે તે, બરાબર. તો એ સજાતીય પદને જોડે ગોઠવો ત્યારે તમારે પી સ્ક્વેરની સાથે પી સ્ક્વેરવાળું સજાતીય પદની જોડ અને ક્યુ સ્ક્વેરની જોડે ક્યુ સ્ક્વેરવાળું સજાતીય પદની જોડ. હવે એમાં અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરો, 6.25માંથી 2.25 જાય એટલે 4 પી સ્ક્વેર આવશે અને અહીંયા 2.25 પરથી 6.25 બાદ કરો એટલે નાનામાંથી મોટું બાદ કરો એટલે માઇનસમાં આવે, -4 ક્યુ સ્ક્વેર આવશે આન્સર, કેમ કે આનાથી આગળ નહીં થાય. તો આ જે મેં દાખલો કરાયો એની આ પહેલી રીત છે. હવે આ દાખલાની બીજી રીત થશે, પણ દાખલાની બીજી રીત ક્યારે થશે? જ્યારે બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ હોય, બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ હોય તો જ બીજી રીત થશે, જે હજુ મેં તમને બતાવી નથી, બતાવું છું. બે વર્ગવાળા પદની વચ્ચે પ્લસ હોય તો હમણાં મેં સમજાવી એ આ એક જ રીત થાય. બે વર્ગવાળા પદની વચ્ચે પ્લસ હોય તો એક જ રીત થાય, પણ બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ હોય તો બીજી રીત પણ થાય. તો હવે બીજી રીત શું થાય તે જુઓ. વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને ત્રીજું નિત્યસમ સમજાવ્યું હતું એ શું હતું કે બે દ્વિપદીમાં ખાલી ચિહ્નથી જ ફરક હોય. પહેલું પદ સરખું ધન, બીજું પદ સરખું ખરું પણ ચિહ્નથી અલગ હોય. તો ત્રીજા નિત્યસમ પ્રમાણે શું એનો જવાબ આવે કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ એટલે એક્સ, બંનેમાં ધન હોય તે, અને બીજું પદ એટલે એકમાં ધન એકમાં ઋણ હોય તે વાય. તો આ જે કર્યું એ ત્રીજા નિત્યસમ પ્રમાણે વિસ્તરણ કર્યું, બરાબર. હવે એનાથી ઊંધી ક્રિયા કરો તો એ અવયવીકરણ કહેવાય. તો અવયવીકરણમાં કેવું હોય કે રકમમાં બે વર્ગવાળા પદો આપ્યા હોય ને વચ્ચે માઇનસ હોય. તો આ પ્રમાણે તમારો જવાબ બને. તો આપણે અહીંયા આ નિયમનો ઉપયોગ કરવાનો છે કે બે વર્ગવાળા પદો છે, બરાબર. આ એક વર્ગવાળું પદ છે અને અહીંયા પણ વર્ગવાળું પદ છે અને એ બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ છે. ત્યારે તમારે આના અવયવીકરણની રીત કરીને તમારે જવાબ મેળવવાનો. જે અહીંયા જવાબ મેં લખી જ રાખ્યો છે, 4p² - 4q² જે જવાબ આવ્યો છે એ જ જવાબ આવશે, પણ આ બીજી રીત છે. તો એ બીજી રીત એટલે અવયવીકરણની રીત. અને ક્યારે થાય? બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ હોય ત્યારે જ થાય. બે વર્ગવાળા પદની વચ્ચે પ્લસ હોય તો આ રીત ના થાય, કેમ કે એમાં ત્રીજા નિત્યસમમાં બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ આવે છે એટલા માટે, બરાબર. તો શું થશે? એક વખત ઉમેરવાનું અને ગુણ્યા બીજી વખતે બાદ કરવાનું. શું? તો જે બે વર્ગોવાળા પદ હોય તેમને તો એક્સ વર્ગ અને વાય વર્ગ હોય તો એક્સ વત્તા વાય, એક્સ ઓછા વાય, એટલે વર્ગ વગરના પદો, એટલે અહીંયા કૌંસમાં છે. તો પહેલી દ્વિપદીમાં બીજી દ્વિપદી ઉમેરવાની, પહેલી દ્વિપદીમાંથી બીજી દ્વિપદી બાદ કરવાની. તો પહેલી દ્વિપદી શું છે? 2.5p - 1.5q. એમાં બીજી દ્વિપદી ઉમેરવાની, તો બીજી દ્વિપદી છે 1.5p - 2.5q. એ જ રીતે 2.5p - 1.5q માંથી 1.5p - 2.5q બાદ કરવાનો અને જે જવાબ આવે એમના વચ્ચે અહીંયા ગુણાકાર કરવાનો છે બે, બરાબર. તો તમે અહીંયા જુઓ છો ત્રીજા નિત્યસમનું જે રિવર્સ છે કે એક વખત ઉમેરવાનું, એક વખત બાદ કરવાનું ને બંને વચ્ચે ગુણાકાર કરવાનો. તો એ પ્રમાણે શું જવાબ આવશે કૌંસની અંદર? તો કૌંસની અંદરના કૌંસ છોડવાના. તો આ કૌંસ છોડશો, આગળ ધન છે એટલે ચિહ્ન બદલાશે નહીં, એટલે 2.5p - 1.5q. આ કૌંસની આગળ પણ ધન છે એટલે ચિહ્ન બદલાશે નહીં, +1.5q - 2.5q. જે ધન હતું એ ધન, ઋણ હતું એ ઋણ.
તો આ કૌંસમાં પણ એ જ ક્રિયા કરવાની, કૌંસ છોડવાના. તો આ કૌંસ છોડીશું, આગળ ધન છે એટલે ચિહ્ન બદલાશે નહીં. 2.5p માઇનસ 1.5q. પણ આ કૌંસની આગળ ઋણ છે એટલે ચિહ્ન બદલાશે. માઇનસ 1.5p પ્લસ 2.5q. એટલે અહીંયા જે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું અને 1.5q પ્લસ હતું એ માઇનસ થઈ ગયું. બરાબર? તો ચિહ્ન બદલ્યા. હવે આ કૌંસની અંદર વત્તા 1.5q ઓછા 1.5q ઉડી ગયા. તો 2.5p માઇનસ 2.5q બાકી રહ્યા, કેમ કે એ પાછા પદ અલગ અલગ છે. સોરી, એક અહીંયા મારે ભૂલ થઈ છે. બરાબર? એ હું અત્યારે દેખાય તો ભૂલ તો સહેજે ના થવી જોઈએ. હવે અહીંયા ક્યુ લખાઈ ગયો છે, ક્યુ ના આવે, પી આવે. બરાબર? હા, હવે 2.5p વત્તા 1.5p એટલે થશે 4p. તો આ બંનેને સજાતીય પદનું સાદુરૂપ 4p માઇનસ 2.5q માઇનસ 1.5q એટલે માઇનસ 4q આવશે. એટલે આ પદનું સાદુરૂપ આવી ગયું 4p માઇનસ 4q. અહીંયા 2.5p માઇનસ 1.5p, 2.5pમાંથી 1.5p બાદ કરીશું એટલે 1p વધશે, તો 1p. પછી માઇનસ 1.5q એ 2.5qમાંથી બાદ કરીશું એટલે પ્લસ 1q વધશે. તો આટલું વધ્યું અને હવે એ બંનેનો વચ્ચે ગુણાકાર કરવાનો છે. તો આ પદાવલી અને આ પદાવલીમાં સરખું નથી. બરાબર? બંને જુદું છે એટલે આપણી પાસે બે ઓપ્શન છે. જો 4p માઇનસ 4qમાંથી 4 કોમન કાઢીએ તો કોમન કાઢવાની રીત તો જો અવયવીકરણમાં તમારે બાકી છે એટલે આપણે ભાગલા પાડોને ગુણાકાર કરોવાળી રીત કરીશું બે દ્વિપદીનો ગુણાકાર કરવા માટે. તો પહેલી દ્વિપદીના ભાગલા પડીશું તો શું થશે? 4p અને માઇનસ 4q. અને આપણે બીજી દ્વિપદી સાથે એનો ગુણાકાર કરીશું તો 1p પ્લસ 1q. તો 1p પ્લસ 1q એટલે p પ્લસ q લખવાનું. p પ્લસ q સાથે ગુણાકાર કરીશું. ચલો, 4p ઇન્ટુ p 4p સ્ક્વેર, 4p સ્ક્વેર. બરાબર? 4p ઇન્ટુ q એટલે 4pq પ્લસ 4pq આવશે, પ્લસ 4pq. બરાબર? હવે અહીંયા ગુણાકાર કરવાનો માઇનસ 4q ઇન્ટુ p માઇનસ 4qp, તો માઇનસ 4qp. પછી માઇનસ 4q ઇન્ટુ q માઇનસ 4q સ્ક્વેર, તો માઇનસ 4q સ્ક્વેર. હવે શું થશે? સજાતીય પદની જોડ. તો આ બે સજાતીય પદ છે. pq અને qp એક જ કહેવાય, ગુણાકારના ક્રમનું મહત્ત્વ નથી હોતું. એટલે પ્લસ 4pq માઇનસ 4qp અથવા pq ઉડી ગયા. તો શું વધ્યું? 4p સ્ક્વેર વધ્યું ધન અને 4q સ્ક્વેર વધ્યું ઋણ. આન્સર તો આન્સર એ જ આવ્યો ને. તો જ્યારે બે વર્ગોની વચ્ચે માઇનસ હોય, બે વર્ગવાળા પદની વચ્ચે માઇનસ હોય તો આ બીજી રીત પણ થઈ શકે. બરાબર? તો આ સાદુરૂપના દાખલા બાકીના તમારે પછી જાતે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરના છેલ્લા ટાઈપના દાખલા, છેલ્લા એટલે કહેવાનું કે 4 નિત્યસમ ઉપર આધારિત જ, પણ એમાં સાબિત કરો. હવે સાબિત કરોના દાખલા આવે તો એમાં તમારે શું કરવાનું હોય છે? તો સાબિત કરોના કોઈ પણ દાખલા હોય એમાં બરાબરનું ચિહ્ન એટલે સમતાનું ચિહ્ન તો હોય. તમે જોઈ લો, આ પહેલો દાખલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ બધા દાખલામાં બરાબરનું ચિહ્ન હોય. તો બરાબરનું ચિહ્ન હોય એની આ સાઈડને ડાબા એટલે ડાબી બાજુ કહેવાય અને આ બાજુને જમણી બાજુ એટલે જબા કહેવાય. તો તમારે ડાબી બાજુ જવાબ મેળવવાનો અને જમણી બાજુનો જવાબ મેળવવાનો, અથવા કેટલીક વખત પહેલેથી આપી દીધો હોય તો ડાબી બાજુનો જવાબ મેળવવાનો, જમણી બાજુનો જવાબ મેળવવાનો અલગ અલગ કરીને, અને પછી એ બંને જવાબ સરખો મેળવવાનો. ત્યારે તમારું સાબિત થાય કે હા, ડાબા બરાબર જબા છે. તો આ રીત કરવા માટે હું અત્યારે આ બીજો દાખલો પહેલાં સમજાવું છું. તો એની રકમ મેં લખેલી છે. બરાબર? તો ડાબી બાજુનો જવાબ પહેલાં મેળવવો છે તો એ કેવી રીતે મેળવવાનો? ડાબા કરીને ડાબી સાઈડ જ એકલી લેવાની, એમાં જમણી સાઈડ નહીં લેવાની. તો 9p માઇનસ 5q હોલ સ્ક્વેર પ્લસ 180pq. એટલે ડાબી બાજુ જ લેવાની, બરાબરની જમણી બાજુ એ વખતે હાથમાં નહીં લેવાની. હવે તમારે જ્યાં જ્યાં નિત્યસમ થતું હોય, જે સાદુરૂપ થતું એ કરવાનું. તો અહીંયા બીજું નિત્યસમ છે તો બીજા નિત્યસમનું સાદુરૂપ થશે અને 180pq એમનું એમ રહેશે, કેમ કે એમાં કંઈ કરવાનું છે નહીં. બરાબર? હવે બીજા નિત્યસમનું સાદુરૂપ એટલે પહેલા પદનો વર્ગ એટલે 9pનો સ્ક્વેર -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 9p અને 5q
અને બીજા પદનો વર્ગ એટલે 5q વર્ગ. બરાબર. હવે એનું સાદુરૂપ આપીશું એ કૌંસની અંદર જ હમણાં તો રાખીશું. 9 સ્ક્વેર 81 પી સ્ક્વેર માઇનસ 9 પંચા 45 દુ 90 માઇનસ 90 PQ વત્તા 5નો વર્ગ 25q સ્ક્વેર અને વત્તા 180 PQ. તો ડાબી બાજુનો જવાબ પૂરો નથી મળ્યો કેમ કે હજુ આપણે આ કૌંસ છોડવાનો અને એની સાથે 180 PQમાં સજાતીય પદનું સાદુરૂપ આપવાનું. હવે અહીં નીચે જગ્યા નથી એટલે હું ઉપરની સાઈડ બતાડીશ. 81 પી સ્ક્વેર ડાબી બાજુનો જવાબમાં ડાબા બરાબર 81 પી સ્ક્વેર માઇનસ ફરીથી લખું છું બરાબર માઇનસ 90 PQ કેમ કે નીચેની સાઈડ લખ્યું એટલે ફરીથી લખું 90 PQ વત્તા છે 25q સ્ક્વેર અને વત્તા આપેલું છે 180 PQ તો વત્તા 180 PQ. હવે આ જે 4 પદ છે અહીંયા કૌંસ છોડી દીધા એમાં આ પદ અને આ પદ સજાતીય પદ છે તો એમનું સાદુરૂપ થશે તો 81 પી સ્ક્વેર એમનું એમ રહેશે અને 25q સ્ક્વેર એમનું એમ રહેશે. હવે 180 PQ પ્લસ છે અને 90 PQ માઇનસ એટલે અસમાન ચિહ્ન બાદ બાકી 180 PQમાંથી 90 PQ જાય એટલે 90 PQ વધશે અને મોટા અંકનું ચિહ્ન એટલે 180 PQ ધન છે એટલે ધન આવશે. આ આન્સર આવી ગયો ડાબી બાજુનો. તો ડાબી બાજુનો જ્યારે આન્સર આવે તો તમારે એને નંબર આપી દેવાનો નંબર 1 બરાબર. હવે જમણી બાજુનો જવાબ મેળવવાનો તો જમણી બાજુ એટલે જબાનો જવાબ મેળવવા માટે જબામાં શું આપ્યું છે તે લખો બરાબર. તો જબામાં જે આપ્યું છે એ આપ્યું છે 9p પ્લસ 5q આખા કૌંસનો વર્ગ એટલે પહેલાં નિત્યસમ પ્રમાણે સાદુરૂપ આપવાનું. તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ એટલે 9p 5q અને વર્ગ કરો તો 9નો વર્ગ 81 પી સ્ક્વેર વત્તા 5 × 45 દુ 90 PQ વત્તા 5નો વર્ગ 25q સ્ક્વેર અને કૌંસ પૂરો. હવે અહીંયા કૌંસ છોડીશું તો પણ કૌંસની બહાર ચોથું પદ છે ને એટલે છોડી દો તો બી કોઈ ફરક નહીં પડે, ના છોડો તો બી કોઈ ફરક ના પડે એટલે સાદુરૂપ પૂરું થઈ ગયું છે એમ. પણ મેં કૌંસ છોડી દીધો તો આ જમણી બાજુનો જવાબ તને નંબર 2 આપવાનો. તમે જુઓ જે નંબર 1નો જે જવાબ છે એટલે ડાબી બાજુનો જવાબ જોઈ લો અને નંબર 2 જમણી બાજુનો જવાબ જોઈ લો કેવો છે, સરખો છે ને. તો તમારે આ મેળવીને પછી શું લખવાનું 1 અને 2 પરથી એટલે જવાબ 1 અને જવાબ 2 ઉપરથી ડાબા બરાબર જબા સાબિત થાય છે. અહીંયા દાખલો પૂરો થાય. આ રીતે સાબિત કરવાના દાખલા ગણવાના. કે તો દાખલા ગણવાના ડાબી બાજુનો જવાબ મેળવવાનો, જમણી બાજુનો જવાબ મેળવવાનો. ડાબી બાજુના જવાબને નંબર 1 આપવાનો, જમણી બાજુના જવાબને નંબર 2 આપવાનો અને બંને જવાબ સરખા જ મળશે તો જ સાબિત થાય બરાબર. તો આ એક દાખલો સમજાયો અને હવે આ છેલ્લો 5મો દાખલો સમજાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, હવે સાબિત કરોનો આ 5મા નંબરનો દાખલો સમજાવું છું. સાબિત કરોની કોઈ પણ દાખલાની રકમ હોય એમાં બરાબરનું ચિહ્ન તો હોય જ. તમારે પહેલાં એ શોધી કાઢવાનું ને પછી શું કરવાનું, બરાબરની ડાબી બાજુ હોય એ તમારે લખવાની. રકમ આપેલી હોય પણ તમારે હવે ફરીથી લખવાની, ખાલી ડાબી બાજુમાં, જમણી બાજુ આવી ના જોઈએ. a - b × a + b વત્તા b - c × b + c બરાબર પ્લસ c - a × c + a એટલે ગુણ્યા બરાબર. હા, બસ આટલું લખવાનું. આ બરાબરનું ચિહ્ન નહીં લખવાનું ને એની જમણી બાજુ નહીં લખવાની, એટલે એકલી ડાબી બાજુ લખી અને એનો જવાબ મેળવવાનો છે ડાબી બાજુનો. હવે ડાબી બાજુમાં તમે જુઓ પ્લસ 2 વખત છે એટલે 3 ભાગ છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ પ્લસથી જુદા પડતા. અને એ બધામાં તમે દ્વિપદીઓ જુઓ કેવી છે કે પહેલું પદ સરખું ધન, બીજું પદ સરખું પણ એકમાં ધન એકમાં ઋણ એટલે ત્રીજા નિત્યસમ પ્રમાણે અહીંયા સાદુરૂપ થશે, વિસ્તરણ થશે નિત્યસમ પ્રમાણે બરાબર. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પહેલું પદ બંનેમાં સરખું ધન હોય તે એ અને બીજું પદ એટલે એકમાં ધન એકમાં ઋણ હોય તે બરાબર. પછી અહીંયા બી એ જ પ્રમાણે થશે. તમે જુઓ બંને દ્વિપદીમાં ખાલી ચિહ્નનો જ ફરક છે એટલે ત્રીજા નિત્યસમ પ્રમાણે. પણ આ પ્લસ ચિહ્ન પહેલાં મૂકવાનું, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એમ કરીને આપણે બોલતા હોય. પહેલું પદ એટલે અહીંયા બંનેમાં ધન હોય તે બી
અને બીજું પદ એકમાં ધન એકમાં ઋણ હોય તે સી. હવે આ ત્રીજો ભાગ, એમાં અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરવાનું, અને તમે જુઓ આમાં પણ ત્રીજા નિત્યસમનો ઉપયોગ થશે. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પહેલું પદ એટલે બંનેમાં ધન હોય તે સી, અને બીજું પદ એટલે એકમાં ધન એકમાં ઋણ હોય તે એ. બરાબર. અને પછી હવે વર્ગ આપો, તો એનો વર્ગ એટલે એ વર્ગ, માઇનસ બીનો વર્ગ એટલે બી વર્ગ, વત્તા બીનો વર્ગ એટલે બી વર્ગ, માઇનસ સીનો વર્ગ એટલે માઇનસ સી વર્ગ. બરાબર. પછી અહીંયા વત્તા સી વર્ગ, અને છેલ્લે માઇનસ સી વર્ગ. એવા 6 પદ આપણે મેળવ્યા. હવે 6 પદોમાં શું થાય છે તે જુઓ. તો ધન એ વર્ગ પહેલું પદ, ઋણ એ વર્ગ છેલ્લું પદ. તો ધન એ વર્ગ ઋણ એ વર્ગ પ્લસ અને માઇનસની બાદ બાકી થઈ જશે એટલે 0. માઇનસ બી વર્ગ પ્લસ બી વર્ગ ઉડી ગયું એટલે 0 થઈ ગયું. માઇનસ સી વર્ગ વત્તા સી વર્ગ ઉડી ગયો, બાદ બાકીમાં ઉડી જાય, કંઈ ના વધે તો 0 જવાબ આવે. એટલે શું જવાબ આવ્યો? 0. કોનો? તો આ જે જવાબ 0 આવ્યો એ આપણી ડાબી બાજુનો આવ્યો. તો ડાબાનો જવાબ મેળવી લો. એટલે મેં શું કીધું? જે ડાબી બાજુનો જવાબ મેળવ્યો નંબર 1 આપવાનો. હવે જમણી બાજુનો જવાબ કેટલીક વખતે મેળવવો પણ કેટલીક વખતે એનો જવાબ મેળવવાનો ના હોય, આપી દીધો હોય, સાદુરૂપ જ ના કરવાનું હોય, તો પણ તમારે રીત કરવાની જ છે. શું લખવાનું? જમણી બાજુ લખવાની, જબા જે આપ્યું હોય તે લખવાનું. અને એમાં સાદુરૂપ આપવાનું હોય તો સાદુરૂપ આપવાનું, ના આપવાનું હોય એ જ એનું સાદુરૂપ હોય તો નંબર 2 એને જ આપી દેવાનો. અને પછી 1 અને 2 જે જવાબ મેળવી લો, લખવાનું કે 1 અને 2 પરથી, 1 અને 2 પરથી. તો 1નો જવાબ બી 0, ડાબી બાજુનો જવાબ બી 0, જમણી બાજુનો જવાબ 0. 1 અને 2 ઉપરથી ડાબા બરાબર જબા સાબિત થાય છે એવું લખવાનું. તો જમણી બાજુ, અમુક દાખલામાં જમણી બાજુ સીધો જવાબ જ આપેલો હોય. અહીંયા જે દાખલા છે એમાં આ ત્રીજા દાખલામાં જમણી બાજુનું સાદુરૂપ થશે જ નહીં, આ જ એનો જવાબ હશે. અહીંયા જમણી બાજુનું સાદુરૂપ થશે ને એ જ એનો જવાબ છે, ને આ દાખલામાં જમણી બાજુનું સાદુરૂપ થશે ને એ જ એનો જવાબ છે. બરાબર. તો આ સાબિત કરવાના દાખલા સાથે આ 9મું ચેપ્ટર મેં સમજાવી દીધું પૂરેપૂરું. બધા જ દાખલા તમે વારંવાર ગણશો તો જ યાદ રહેશે. બરાબર. અને નિત્યસમ શાના માટે હોય છે? કે જે પદાવલી હોય એ પદાવલીના ગુણાકાર તમે નિત્યસમ વગર કરો, કે x વત્તા વાય ગુણ્યા x વત્તા વાય. તો આને ભાગલા પણ ગુણાકારની રીતે કરો તો જવાબ આવશે x² વત્તા 2xy વત્તા y વર્ગ. પણ વચ્ચે 2 કે 3 સ્ટેપ કરવા પડશે. પણ જો તમે આને નિત્યસમ પ્રમાણે કરો તો બંને દ્વિપદી સરખી છે. એટલે પહેલું નિત્યસમ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલું પદ એટલે x, બીજું પદ એટલે y. એટલે તમારે ઓછા સ્ટેપમાં જવાબ આવી જાય છે. એટલે નિત્યસમ એ નિત્યસમ વગરની રીત કરતાં સરળ હોય છે. એટલે જ્યાં નિત્યસમ ઉપયોગ થતો હોય ત્યાં નિત્યસમનો ઉપયોગ કરવો જ જોઈએ. બરાબર. તો આ સાથે આ ચેપ્ટર આપણે પૂરું થાય છે.